તો જૂનાગઢમાં જીવના જોખમે ગિરનાર ચડતા યુવાનો પગથિયાના બદલે પર્વતના રસ્તે ચડ્યાનો વિડીયો સામે આવ્યો છે। 6 યુવાનો પર્વત પરથી ગિરનાર ચડતાનો વિડીયો સામે આવ્યો। આ બેદરકારીમાં જીવ પણ જઈ શકે છે। જો પગ લપસે તો સીધા જંગલમાં ખાબકે। 2 દિવસ પહેલા જ વિડીયો અપલોડ કર્યો હતો। વિડીયો વાયરલ થતા વન વિભાગે તપાસ શરૂ કરી છે। वन विभाग द्वारा तपास शुरू કરવામાં આવી છે। આ વિડીયો સામે આવતા અનેક સવાલ જીવના જોખમે ગિરનાર ચડતા આ યુવાનો જોવા મળી રહ્યા છે। અમાર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અમાર પગથિયાને બદલે પર્વતના રસ્તે ચડી રહ્યા છે આ યુવકો। શું વધુ માહિતી? જો તેમનો પગ લપસે તો જીવ પણ જઈ શકે છે। અમાર લુબના ચોક્કસ કે જે રીતે યુવાનો દિવસે ને દિવસે સોશિયલ મીડિયા પર ફેમસ થવા આ રીતના કૃત્ય કરતા હોય છે, ત્યારે ગિરનાર પર્વત પર લાખો શ્રદ્ધાળુઓ આસ્થા સાથે દર્શન કરવા ઉમટી પડતા હોય છે। ત્યારે આ યુવાનોનો એક વિડીયો વાયરલ થયો છે। 6 જેટલા યુવાનો દેખાઈ રહ્યા છે કે તે ગિરનારના પગથિયે કે સીડી જવાના માર્ગના બદલે તે પર્વત ઉપર જીવના જોખમે ચડે છે। જો તેમનો પગ લપસે તો તે સીધા જ જંગલમાં ખાબકી શકે તેવી સ્થિતિ છે। ત્યારે હાલ વન વિભાગ પાસે આ વિડીયો પહોંચ્યો છે ને વન વિભાગે આ વિડીયોની તપાસ શરૂ કરી છે। એટલે ચોક્કસ કે યુવાનો જીવના જોખમે જે વેલનાથજીની જે જગ્યા આવેલી છે ગિરનાર પર્વત પર, ત્યાંથી પછી આડા રસ્તે એટલે કે પર્વતના રસ્તે ચડ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી છે। વન વિભાગ આ તમામ જે યુવાનો છે તેની શોધખોળ શરૂ કરી છે। જી બિલકુલ, અમાર આભાર સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ ગીર સોમનાથના વેરાવળના આધરી ગામે દરિયા કિનારે યુવતી ડૂબવાનો મામલો। 18 કલાક બાદ પણ યુવતીની ભાળ ન મળી। દિવસભર શોધખોળ બાદ પણ પતો ન લાગ્યો। સમુદ્ર રફ હોવાના કારણે શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે। પ્રી વેડિંગ શૂટ માટે આવેલા 5 પૈકી એક યુવતી ડૂબી। 5 લોકો સમુદ્ર કિનારે સેલ્ફી લેતા હતા। આ સમયે મોજું આવતા 4 લોકો એકબીજાના હાથ પકડી બચવામાં સફળ રહ્યા છે, જ્યારે એક યુવતીને મોજું દરિયામાં અંદર ખેંચી ગયું હતું। દિનેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। દિનેશ, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? લુગના જે ઘટના છે તે વેરાવળ તાલુકાના આદરી ગામની છે અને આદરી ગામે ગઈકાલે સાંજના 4 વાગ્યાની આસપાસ જે પ્રી વેડિંગ કરવા માટે એક કપલ આવ્યું હતું। એટલે કે તે કપલ છે તે જૂનાગઢના માળિયાનો હતો અને તેમની સાથે વેરાવળના એક સ્થાનિક યુવતી હતા અને તે તમામ લોકો છે એટલે કે જે 5 જેટલા લોકો છે તે દરિયાની અંદર સેલ્ફી લેવા માટે ગયા હતા દરિયા કિનારે। અને ત્યારબાદ જ્યારે અચાનક મોજું આવ્યું ને આ મોજાની અંદર આ યુવતી છે તે તણાઈ હતી। જો કે હાલ 18 કલાકથી વધુ સમય વીતવા છતાં પણ આ યુવતી છે તેમની હજુ સુધી ભાળ મળી નથી। માછીમારો અને કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિત તમામ લોકો છે તે તેમની શોધખોળ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આ યુવતી છે તેમની ક્યાંય ભાળ મળી નથી। લુગના બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હજુ સુધી યુવતી નથી મળી, પ્રી વેડિંગ માટે ગયા હતા। રાજકોટમાં જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ટ્રકની ટક્કર લાગતા વીજપોલ તૂટ્યો છે। વીજપોલ બ્રિજ ઉપર ખતરનાક સ્થિતિમાં લટકી રહ્યો છે। જીવતા વાયર લટક્યા છે। જોખમ હોવા છતાં વીજતંત્ર દ્વારા વીજપોલ હટાવવાની કામગીરી શરૂ નથી થઈ। લોકો પુલ પર જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની હશે તે પણ એક ગંભીર મુદ્દો બનીને ઉઠ્યો છે। તો ટ્રકની ટક્કર લાગતા વીજપોલ તૂટ્યો છે। જેતપુરની સમગ્ર ઘટના ટ્રકની ટક્કરથી વીજપોલ તૂટ્યો। બ્રિજ ઉપર વીજપોલની જોખમી સ્થિતિ અહીં જોવા મળી રહી છે, પરંતુ મહત્વનો સવાલ એ છે કે વીજતંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી રહી। તે લોકો કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તે પ્રકારથી અત્યાર સુધી કોઈ કામગીરી નથી કરી। જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવો મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। જે તંત્ર દ્વારા કોઈ પણ વખતે અકસ્માત પછી જ પગલાં ભરવામાં આવતું હોય તે પ્રકારની અહીં પણ પરિસ્થિતિ છે, કારણ કે વીજતંત્ર હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી રહ્યું, નથી તે જોઈ રહ્યું, નથી ત્યાં પહોંચી રહ્યું। પોરબંદર શહેરમાં મધમાખીઓના ઝુંડ દ્વારા અનેક રાહદારીઓ તથા વાહન ચાલકોને ડંખ મારવાનો બનાવ સામે આવ્યો છે। શહેરના માગવાણી કોલેજથી એકતા ગ્રીન સિટી તરફ જતા રસ્તા પર મધમાખીઓ દ્વારા અંદાજે 30 જેટલા લોકો પર ઓચિંતો હુમલો કરતા રાહદારીઓ તથા વાહન ચાલકોમાં નાસભાગ જોવા મળી હતી। રસ્તા પર આ રીતે ઓચિંતા મધમાખીઓના ઝુંડના હુમલાથી લોકોમાં નાસભાગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ડંખના કારણે અનેક લોકોને 108 મારફતે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। મધમાખીના હુમલાને લઈને લોકોમાં રીતસરનો ડર જોવા મળી રહ્યો છે। આ રસ્તા પર કર્ફ્યુ સમાન માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો મધમાખીઓના ઝુંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો।
આ સમગ્ર ઘટના છે જેના સીસીટીવી સામે આવ્યા છે. રાહદારીઓ તથા વાહન ચાલકોને ડંખ માર્યા, લોકોમાં ડરનો માહોલ. 30થી વધુ લોકો હોસ્પિટલ ખસેડાયા. તો મધમાખીના કારણે રસ્તો પણ સુમસામ બન્યો છે. લોકો અહીં અવરજવર કરતા પણ ડરી રહ્યા હતા. મધમાખીઓના ઝુંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ સુરેન્દ્રનગરના ચૂડાના નવી મોરવાડ ગામે પ્રેમ લગ્નનું મનદુખ રાખી ટોળાનો હુમલો. પ્રેમ લગ્ન કરેલા યુવકના કાકાના ઘરે યુવતીના પરિવારજનોએ હુમલો કર્યાનો આક્ષેપ છે. ધારિયા, તલવાર અને પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે હુમલો થયો છે. મકાન પર હુમલો કરી કાર અને ઘરવખરીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પ્રેમ લગ્ન કરેલા યુવાનના કાકા અને પરિવારજનોને પણ માર માર્યો હતો. મકાન પર હુમલો કરવાના બનાવમાં યુવતીના પરિવારજનો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચૂડા પોલીસ મથક ખાતે 21 શખ્સો વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે. તો ચૂડા પોલીસે 21 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. સુરેન્દ્રનગરની આ સમગ્ર ઘટના યુવકના પ્રેમ લગ્નની સજા કાકાને આપવામાં આવી. પ્રેમ લગ્નનું મનદુખ રાખીને યુવતીના પરિવારે હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે યુવાનના કાકાના ઘરે તોડફોડ કરવામાં આવી. પરિવારને માર પણ મારવામાં આવ્યો હતો. ચૂડા પોલીસે આ સમગ્ર મામલે 21 લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ તેના કાકાને સજા આપવામાં આવી. તેના ઘરમાં જઈને હંગામો કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી. સમગ્ર પરિવારને માર પણ મારવામાં આવ્યો. જે બાદ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો ચૂડા પોલીસે 21 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા, જેનું મનદુખ રાખીને તેના પરિવારને હેરાન કરવામાં આવ્યા. તેના કાકાના ઘરે હંગામો મચાવવામાં આવ્યો. કેટલાક લોકો ઘરમાં ઘૂસી ગયા અને હિંસા કરવામાં આવી. અક્ષય જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અક્ષય, શું સમગ્ર મામલો છે જે પ્રકારથી પ્રેમ લગ્ન થયા પરંતુ કાકાને સજા? જી, ચોક્કસથી વાત કરવામાં તો ચૂડા તાલુકાનું જે નવી મોરવાડ ગામ છે ત્યાંનો એક યુવક છે જેને પ્રેમ લગ્ન થોડા દિવસ પહેલા ભાગીને કર્યા હતા અને હાલ એનો પરિવાર છે તે વતન પોતાના ગામ પરત આવ્યો હતો. જે મંદુકને લઈને યુવતીના પરિવારજનો છે અંદાજે 20 થી વધુ લોકોના ટોળા દ્વારા જે યુવક છે પ્રેમ લગ્ન કરનાર તેના કાકા અને તેના પરિવારજનોને માર મારવા માટે ધોકા, ધારિયા, પાઇપ સહિતના હથિયારો સાથે ધસી આવ્યા હતા અને મારામારી બાદ જે ઘર વખરી તેમજ કાર છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન કરીને તમામ લોકો છે એ ફરાર થઈ ગયા હતા. આ મામલે હાલ 21 શખ્સો વિરુદ્ધ ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ. રાજકોટના પ્રદ્યુમન નગર વિસ્તારમાં પોપટપરા સ્મશાન નજીક મારામારીની ઘટના બની હતી. ફરિયાદી પરિવાર દ્વારા ફાયરિંગનો પણ દાવો કરાયો હતો, જેને લઈને પોલીસે તાત્કાલિક દોડધામ કરીને તપાસ શરૂ કરી હતી. જોકે પ્રાથમિક તપાસમાં ફાયરિંગનો કોઈ પુરાવો મળ્યો નથી. ઘટના માત્ર મારામારીની હોવાનું સામે આવ્યું છે. શહેરની અમૃતધારા સોસાયટીમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. પાર્કિંગ સહિતની બાબતે ચાવડા પરિવાર અને રાઠોડ પરિવાર વચ્ચે વિવાદ ચાલતો હતો. શનિવારે બંને વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં ઇજાગ્રસ્ત સંજય રાઠોડે ગોવિંદ ચાવડા સહિતના લોકોએ હવામાં ફાયરિંગ કર્યાનો આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં ડીસીપી રાકેશ દેસાઈ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળે પહોંચી હતી. પોલીસે ઇજાગ્રસ્ત સંજય રાઠોડ સહિતના લોકોના નિવેદન નોંધ્યા છે. બનાવ અંગેની આગળની કાર્યવાહી ચાલુ છે. 2 દિવસથી અમારા ઘર પાસે આટા મારતો હતો. આજ મારા હસબન્ડ એને પૂછવા ગયા કે ભાઈ મારા બહુ ઘરે એકલા હોય ત્યારે તમે અહીંયા કેમ જાઓ છો, તમારે શું કામ છે? તો સીધા એ લોકો એક યારે 15-20 જણા એની ઉપર તૂટી પડ્યા અને પછી એ લોકોએ આકાશમાં ફાયરિંગ કર્યું. મારા ઘરવાળા ભાગી ગયા. ને તો હવે શું તમારી માંગણી છે? એક જ કે એ લોકોને સખત સજા મળે. અમારા 2 ઘર ત્યાં અમૃત રેસિડેન્સીમાં છે, તો અમારા આજીવન તો એનાથી બીબીને તો રહેવાશે નહીં. હું સમાધાનની વાતચીત કરવા ગયો તો સમાધાનની વાતચીત હતી અને એ લોકો મારી માથે જીવલેણ હુમલો કર્યો. ધોકા, પાઇપ, તલવાર, ફાયરિંગની વાત આવે છે. હું નીકળો પછી મારી માથે એ લોકોએ ફાયરિંગ કર્યું. યોગ્ય ન્યાય મળે મને. મારી માથે જીવલેણ હુમલો કરેલો છે અને એ લોકો એવું કહેતા જ હતા કે મારી નાખવાને જવા ન દેતા. એ લોકો 7-8 જણા હતા. કોણ કોણ? ગોવિંદભાઈ હતા ને જીતુભાઈ હતો. હા, પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે. અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે અને પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય પુષ્ટિ મળી નથી. પ્રાથમિક ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ, જેને ઈજા પહોંચી છે, એની પ્રાથમિક પૂછપરછ કરતા પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવે છે. તો બીજી તરફ અમરેલી જિલ્લાના ફુલઝર ગામમાં થયેલી જૂથ અથડામણના પડઘા સુરતમાં પડ્યા છે. આક્ષેપ છે કે પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરાયો હતો. સુરત ખાતે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ હતી. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ફુલઝર ગામમાં જૂથ અથડામણ થઈ હતી અને આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેથી પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે થયો સુરતમાં એકત્રિત અને ન્યાય માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફુલઝર ગામ સુધી જશે. સુરતમાં મહિલા આરએફઓ પર ફાયરિંગનો મામલો. હાલ સોનલ સોલંકી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં છે. સોનલ સોલંકીના પતિને શોધવા 4 ટીમ બનાવાઈ છે. નિકુંજ ગોસ્વામીને શોધવા પોલીસે ટીમ બનાવી છે. નિકુંજ ગોસ્વામીની રજા પર તે ઉતરી ગયો હોવાનું સામે આવ્યું છે. પિતાની સારવારના નામે આરટીઓ ઓફિસમાંથી રજા પર છે. તો મહિલા આરએફઓ પર ફાયરિંગનો મામલો. નિકુંજ ગોસ્વામી રજા પર ઉતર્યો છે. પિતાની સારવારના નામે આરટીઓ ઓફિસમાંથી તે રજા પર હોવાનું સામે આવ્યું. સોનલ સોલંકીના પતિને શોધવા 4 ટીમો બનાવવામાં આવી છે, જે શોધખોળ કરી રહી છે. નિકુંજ ગોસ્વામી હાલ રજા પર છે. ઉલ્લેખનીય છે કે સોનલ સોલંકીના પતિને શોધવા માટે 4 ટીમ બનાવાઈ છે, જે હાલ શોધખોળ કરી રહી છે. નિકુંજ ગોસ્વામીને શોધવા માટે પોલીસ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સતત ટીમ કાર્યરત છે. કેતન જોડાયા છે ફોન લાઈન પર. કેતન, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? નિકુંજ ગોસ્વામી રજા પર. કામરેજ તાલુકાના ચોખા નજીક પ્રથમ અકસ્માત, ત્યારબાદ તબીબી સારવારમાં ખબર પડી કે બુલેટ મગજની અંદરથી નીકળતા ઘટના ફાયરિંગમાં તબદીલ થઈ હતી. પરંતુ જે અંતર્ગત જે બહુચર્ચિત કેસ સાબિત થવા પામ્યો છે કે આરએફઓ સોનલ સોલંકીના પતિ નિકુંજ સ્વામી જે આરટીઓમાં ફરજ બજાવે છે અને પોલીસે આ જે સમગ્ર ગુનાને ધ્યાનમાં લઈને જે અરજદાર છે સોનલબેન સોલંકીના ભાઈની ફરિયાદ જે અંતર્ગત 4 જેટલી ટીમો બનાવવામાં આવી છે. નિકુંજ સોલંકીને પકડવા માટે પોલીસ એમના ઘર સુધી ગઈ. ઘરે ગંભાથી તાળું લટક્યું હતું અને ત્યારબાદ જે આરટીઓ ઓફિસની અંદર કચેરીમાં કામ કરતા હોય તો ત્યાં પણ છાનબીન કરવા જતા ત્યાંના ઉચ્ચ અધિકારી દ્વારા માહિતી મળવા પામી હતી પોલીસ દ્વારા કે જે નિકુંજ ગોસ્વામી છે, પિતાની તબિયત નાદુરસ્ત હોય એવા બહાના કાઢી અને ભૂગર્ભમાં ઉતરી ગઈને રજા પર ઉતરી જવા પામ્યો છે. અને ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે નિકુંજ સોલંકીએ ફાયરિંગ કર્યા હોવાની ચર્ચાઓ વેગવંત પકડો હતો, પરંતુ નિકુંજ ગોસ્વામી જે આ રિવોલ્વર છે મહેસાણા પોલીસ સ્ટેશનની અંદર ચૂંટણી સમય દરમિયાન જમા કરવામાં આવી હતી અને સોનલ સોલંકી જે આરએફઓ છે એની પાસે કોઈ સર્વિસ હોવાનું હથિયાર છે જ નથી એવું પોલીસ ચોપડેથી બહાર આવવા પામ્યું છે. અને હાલ સમગ્ર આ ઘટનાને ધ્યાનમાં લઈને સુરત જિલ્લા પોલીસ વડાએ અલગ અલગ 4 ટીમો બનાવી અને નિકુંજ ગોસ્વામીની તપાસ હાથ ધરી છે ને પકડવા અને નિકુંજ ગોસ્વામીને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. જી બિલકુલ કેતનના આભાર સમગ્ર માહિતી બદલ.